वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. શાસ્ત્રો અને સંતો પોતાના યોગમાં જે કોઈ મુમુક્ષુ આવે, સાધક આવે, તે તમામને જાગ્રત રાખવાનું કાર્ય કરે છે. તમામ સાધકો અને મુમુક્ષુના આધ્યાત્મિક હૃદય ધબકતા રહે અને આધ્યાત્મિક હૃદય ધબકવાનું બંધ ન કરી દે, આધ્યાત્મિક હૃદયને એટેક ના આવે, હાર્ટ એટેક ના આવે અને ભક્તિની, જ્ઞાનની, વૈરાગ્યની, સેવાની, સમર્પણની, દાસત્વ ભાવની જે નળીઓ વહે છે એમાં બ્લોકેજ ના આવી જાય, એના માટે સંતો ખૂબ જ સાવધાન છે, જાગ્રત છે, આપણને જગાડે છે, આપણને વિવેક દ્રષ્ટિ આપે છે, અંતરદ્રષ્ટિ આપે છે. 64 પદીનું ગાન આપણે સાંભળી રહ્યા છીએ, એના મર્મને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલના 64 પદીના 18મા પદની અંદર ત્યાગી અને ગ્રહી, જેને જેને ભગવાનના ધામના અધિકારી થવું છે, તે તમામને જાણપણું આપ્યું છે, જાગ્રત કર્યા છે, દ્રષ્ટિ આપી છે, વિચાર આપ્યો છે, અંતરદ્રષ્ટિ આપી છે. સુણો સાધુ શુકજી સરખારે નારદ જેવા નેક. એમાં શુકજી, નારદ, જડભરત, સનકાદિક મુનિ, કદરજ, જેટલા ભગવાનના ભક્તો થયા છે, એમને નજર સામે રાખીને એમણે જે માર્ગ સ્વીકાર્યો છે, જે માર્ગે ચાલ્યા છે, એના કદમ ઉપર ચાલવાનું નક્કી રાખો. અને એટલા માટે આ પદની એક પંક્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર કહેતા અને ઉચ્ચારતા, એની રીતે રીત આપણી રે, બીજી રીતે બાધ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ જે રીતે વર્ત્યા, ભગતજી મહારાજ જે રીતે વર્ત્યા, જે રીતે અપનાવી સેવા કરવામાં, ભક્તિ કરવામાં, સત્સંગ કરવામાં, આજ્ઞા પાળવામાં, વિચરણ કરવામાં, કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરી, એમાં જે રીતિ અપનાવી છે, જે પ્રણાલિકા પ્રમાણે ચાલ્યા છે, એ માર્ગ ઉપર ચાલો. કોઈએ દોડડા પણ કરીને સ્વામીને સૂચના પણ કરી હોય કે સ્વામી આમ નહીં, આમ કરો તો સારું, અત્યારના જમાના પ્રમાણે સત્સંગ કરાવો તો સારું, જમાનાની સાથે ભળી જવું જોઈએ. અત્યારે સ્ત્રી સ્વાતંત્ર્યનો જમાનો છે, એટલા માટે ધન અને સ્ત્રીના ત્યાગની અંદર થોડી છૂટછાટ મૂકવી જોઈએ. આવા ઘણા પ્રકારના સૂચનો આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશના માટે કહેતા, એની રીતે રીત આપણી રે, બીજી રીતે બાધ. જે સૈદ્ધાંતિક નિયમો છે, ઉપાસનાના નિયમો છે, અતિ અગત્યના નિયમો છે, અને જે નિયમો છે એ આધ્યાત્મિક માર્ગની અંદર આત્મા અને પ્રાણ સમાન છે, એને હંમેશના માટે પ્રાધાન્ય આપીને ગુણાતીતાનંદ સ્વામી ચાલ્યા, ભગતજી મહારાજ ચાલ્યા. આપણને ખ્યાલ છે, ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજના આમંત્રણથી પધાર્યા અને સ્વામીની કથા વાર્તા સાંભળી બહુ રાજી થયા
અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું કે મારે ત્યાં જમવા માટે પધારો. ગુણાતીતાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજીના ઘરમાં જમવા માટે પધાર્યા અને ઘણી બધી વસ્તુ બનાવી હતી અને ગુણાતીતાનંદ સ્વામીની સામે ચાંદીનો થાળ મૂક્યો અને કહ્યું, સ્વામી આ થાળની અંદર જમો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અમારે તો ધન અને સ્ત્રીનો ત્યાગ છે, સાધુએ તો હંમેશા કાષ્ટના પાત્રમાં જ જમવાનું હોય. અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું, સ્વામી ત્યાગીને તો કંચન અને કામિની, કંચન અને કચરો બધું સમાન જ છે, ધૂળ સમાન જ હોય. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતે ભાવમાં આવ્યા અને અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું કે તમારા બાપ ભગવાન સ્વામિનારાયણ અમને નિયમ આપીને ગયા છે કે આ માટીમાં જમાય ને આ માટીમાં ન જમાય. ચાંદી પણ માટી છે ને લાકડાનું પાત્ર પણ માટી છે, પરંતુ સાધુએ તો હંમેશા માટે કાષ્ઠના પાત્રમાં જમવું જોઈએ. એની રીતે રીત આપણી રે, બીજી રીતે બાદ. જે આગળથી ગુરુ પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણના સમયથી સાધુના માટેની જે રીતિનીતિ ચાલી આવી છે એના પગલે ચાલવામાં આવે તો એનું આધ્યાત્મિક હૃદય છે ધબકતું રહે અને એની ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સેવા અને સમાગમની જે નળીઓ છે એમાં ભાવ, પ્રેમ, નિષ્ઠા વહે છે એ બ્લોક ન થાય, બાયપાસ કરાવવું ન પડે, હાર્ટ એટેક ન આવે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી હવે 19મા પદની અંદર પ્રવેશ કરતી વખતે કહે છે, શુકજીએ નથી સંગર્યું રે ધાતો વળી ધન નાણું, નારદે ભેળું ન કર્યું રે, કહે છે કોઈ ધન જડ ભરતે ન જોડાવ્યું રે, ગાડું ગાડી વેલ કદર રજનું વ્યાસે કાવ્યું રે, ખરી ક્ષમાનો ખેલ સન કાદિ કે સુખ કારણે રે, ગોળું ન રાખ્યું ઘેર આ તો બાંધા બીજાને બારણે રે, કરવા કાળો કેર મેલી ઉભી અસલ રીતને રે, નકલ લીધી ને કતે તો ચોંટી ગઈ ચિત્તને રે, છોડી ન છૂટે છેક કોઈ કહે એની કોરનો રે, તે શું બંધાએ વેર કહે નિષ્કુળાનંદ નોરનું રે, મું પર રાખજો મેર. પૂર્વે જે સંતો અને ભક્તો થયા છે એમણે જે રીતિ અપનાવી છે અને એમના જીવનની અંદર જે નિયમ ધર્મની, સાધુતાની, આધ્યાત્મિકતાની દ્રઢતા હતી, પરિપક્વતા હતી એ બતાવે છે. સુખદેવજીએ ધન અને ધાતુ પોતાની પાસે નથી રાખ્યા. ભગવાન સ્વામિનારાયણે સંતો બનાવ્યા, ધન અને સ્ત્રીના ત્યાગી બનાવ્યા. દુનિયા આખી અને સંસાર આખાનો વ્યવહાર ધનથી ચાલે અને સ્ત્રીથી જગતની ઉત્પત્તિ થાય છે, પ્રજાની ઉત્પત્તિ થાય છે. સંસાર એટલે આ બેમાં સંસાર આવી ગયો. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તોય દ્વિભુજા પરમેશ્વર. કોઈક વિદ્વાને બહુ સરસ લખ્યું છે, કાંતા અને કનક, સ્ત્રી અને ધન, વેષ્ટિતમ સકલમ જગત, આખું જગત વીંટળાયેલું છે. એ બેમાંથી જે વિરક્ત થયો, એ બેનો તેને ત્યાગ કરો, એ બેનો જેને સંકલ્પ સુદ્ધા ન થાય, એ બેના માટે જેને વૈરાગ્ય જાગૃત થયો છે, એ બે ભુજાવાળો ભગવાન છે. કહેતા ભગવાન એવા સંતના હૃદયની અંદર, આત્માની અંદર અખંડ બિરાજમાન થઈને રહે છે. તો ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને આ આજ્ઞા કરી. આજ સુધીના આધ્યાત્મિક ઇતિહાસની અંદર આવી પ્રકારના નીતિ નિયમો કોઈએ પણ પ્રવર્તાવ્યા હોય ને એ નિયમોને મૂર્તિમાન કરી બતાવ્યા હોય તો ભગવાન સ્વામિનારાયણે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ. સંસાર એટલે ધન અને સ્ત્રી,
કદાચ માતા પિતા ત્યાગ કર્યો, સંસાર ત્યાગ કર્યો, પરંતુ ધનની સાથે સંબંધ હશે તો 100માંથી સંસાર ઉભો થાય. મહારાજ એટલા માટે સંતોના માટે નિયમ આપ્યા, પંચવર્તમાન: નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહીપણું. આ પંચવર્તમાનની અંદર શુરાપુરા હોય એવા જે સંતો છે, એવા જે મુમુક્ષુ છે, એવા જે ભક્તો છે, એનું આધ્યાત્મિક હૃદય તંદુરસ્ત બને છે, અખંડ ધબકતો રહે છે. એની નળીઓ ક્યારેય પણ બ્લોક નથી થતી અને ક્યારેય પણ હાર્ટ એટેક નથી આવતો. સુખદેવજીએ વર્ષો સુધી સાધના કરી છે, સાધુતાના માર્ગની અંદર રહીને કરી છે. નાણું નારદે ભેળું ન કર્યું રે, કહે છે કોઈ દન. નારદજીએ કોઈ દિવસ પોતાની ગાંઠે નાણું બાંધ્યું નથી. આજે સમાજની અંદર નરી અજ્ઞાનતા છે, લોકોને શાસ્ત્રનો અને સંતોના નિયમ ધર્મનો ખ્યાલ જ નથી હોતો. બસ ભભૂતિ લગાવી, જટા દેખી, માળા રુદ્રાક્ષની દેખી, ભગવા કપડા દેખ્યા એટલે લોકો માનતા આવ્યા કે આ સાધુ છે. એ સાધુ બાહ્ય રીતે કપડાથી અને આકારથી અને વેશભૂષાથી સાધુ દેખાય છે, પરંતુ એને બેંકની અંદર લાખો રૂપિયા હોય, જેને મહિલાઓનો પ્રસંગ હોય, એ ભગવા કપડામાં હોય છતાં પણ એ સાધુ કહેવાને માટે લાયક નથી. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર જ આવા સાધુ તમને જોવા મળશે. બાકી દુનિયાની અંદર રામકી રાખવા વાળા ઘણા બધા સાધુ બાવા જોગી જતી તમને દેખાશે, પરંતુ એ બ્રહ્મચર્ય કેમ પડાઈ શકાય? નાણું નારદે ભેળું ન કર્યું રે, જળ ભરતે ન જોડાવ્યું રે, ગાડું ગાડી વેલ. જળ ભરત પોતે અલમસ્ત અવસ્થાની અંદર પૈદલ ચાલતા રહ્યા. એમણે ગાડું ન રાખી, ગાડી ન રાખી, વેલ ન રાખી, રથ ન રાખ્યો, ઘોડા ન રાખ્યા, કંઈ ન રાખ્યું. અને મહારાજ એટલા માટે શિક્ષાપત્રની અંદર સંતો અને બ્રહ્મચારીના માટે નિયમ લખ્યા કે આર્ષભો ભરત પૂર્વમ જળ વિપ્રો યથા ભુવી, કે આપણા ભારતની અંદર ઘણા વર્ષો પહેલા જળભરત થાય એ પ્રમાણે જળભરત દશાની અંદર મારા સંતોએ રહેવું કે ક્યાંય પણ બંધન ન થાય. એ ગાડામાં બંધન ન થાય, ગાડીમાં બંધન ન થાય, સ્થાનમાં બંધન ન થાય, વ્યક્તિમાં બંધન ન થાય. મહારાજે બહુ જ ટકોર કરીને અંતરદ્રષ્ટિ આપી છે, જાગૃત કર્યા છે સંતોને. મહારાજે ટોક્યા છે. મહારાજે કહ્યું કે જો ધ્યાન રાખવામાં ન આવે, અંતરદ્રષ્ટિ કરવામાં ન આવે, વિચારને ન પામ્યા હોય તો કુટુંબનો ત્યાગ કર્યા પછી, ભગવા કપડા પહેર્યા પછી એ સાધુને ફાટેલી લંગોટી અને તૂટેલી તુંબડીમાંથી પણ મનને ઉખેડવું મુશ્કેલ થઈ જતું હોય છે. અને સંતોને મહાપુરુષો તો આપણને એમ સમજાવે છે કે કોઈ પણ સાધકના માટે ધ્યાન સાચું કયું કહેવાય? આંખો બંધ કરવી એ તો ધ્યાનની મુદ્રા છે. ધ્યાન એટલે ભગવાનના મહિમાનો વિચાર. અને ધ્યાન તો સાચું એને કહી શકાય કે પોતે જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કરે છે એ 100% પરિશુદ્ધ છે કે કેમ? જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કરે છે એના દ્વારા ભગવાન અને સંત રાજી થશે કે કેમ? એમની મર્યાદા, એની નીતિમત્તા, એની પ્રણાલિકા પ્રમાણે છે કે કેમ? એવી પ્રકારનો જે વિચાર કરે તો સમજો કે ધ્યાન છે. આંખો ખુલ્લી હોવા છતાં પણ ધ્યાન, અને બાકી આંખો બંધ કરીને પદ્માસન લગાવીને બેઠો હોય, પરંતુ આ વિચારને ન પામ્યો હોય તો અંતરની અંદર, મનની અંદર 1000 ગોટા વળતા હોય, સંકલ્પ વિકલ્પ ચાલતા હોય. એટલા માટે ત્યાગી અને ગ્રહી એ બંનેના માટે આ જાણપણું આપ્યું છે. સનકાદિકે સુખ કારણે રે ઘોડું ન રાખ્યું ઘેર. શાંતિથી ભજન થાય, સુખ થાય, આનંદ આવે, ભગવાનની મૂર્તિમાં મન લીન થઈ જાય. એટલા માટે જેટલો બને એટલો ત્યાગ રાખવામાં આવે, વૈરાગ્ય રાખવામાં આવે. બાકી જેટલો વ્યાપ એટલો સંતાપ વધારે, જેટલો વ્યાપ એટલો સંતાપ વધારે.
સંતોના માટે આજ્ઞા કરી કે તમારે 2 જોડી કપડાં રાખવાના, દરજીની પાસે જવાની જરૂરત ન પડે. એ 2 ધોતિયા, 2 ગાતરિયા અને 2 કોપીન, એનાથી વધારે હોય તો ચિંતા રહ્યા કરે. જેટલું બને એટલું સંયમમાં રહેવાય અને આસક્ત ભાવે રહેવાય, તો જ તમે સાચા અર્થની અંદર સાધના કરી શકો અને તો જ તમે સાચા સાધુ કહેવાય અને ભગવાનના ધામના અધિકારી બની શકો. પણ કેવું બન્યું છે, મેલી ઊભી અસલ રીત અને રે નકલ લીધી નેક. અસલ રીત સાધુના માટેની, હરિભક્તના માટેની અસલ રીત છે, એનો ત્યાગ કરીને નકલ કરવા માટે ગયા. તે તો ચોંટી ગઈ ચિત્તને રે છોડીને છૂટે છે, કે એને કોઈ દિવસ શાંતિ નહીં મળે, ભગવાનનો આનંદ નહીં મળે. બાહ્ય રીતે સાધુ થઈએ, બાહ્ય રીતે સત્સંગી થઈએ એ પર્યાપ્ત નથી. એ તો એક બાહ્ય આકાર છે. વેશભૂષાથી સત્સંગી થયા, વેશભૂષાથી સાધુ થયા. પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે નિયમ નિશ્ચયની પક્ષની દ્રઢતા હોય, એ નિયમની અંદર પોતાનું વર્તન હોય, જીવન હોય, તમામ ક્રિયાઓ હોય. અને એકમાત્ર ધ્યેય સાધુ અને હરિભક્તના માટે બતાવ્યું કે આપણે બ્રહ્મરૂપ થવું છે, અક્ષરરૂપ થવું છે, ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. આ આપણી અસલ રીત છે. એ પરોક્ષનો ભક્ત હોય, પ્રગટનો ભક્ત હોય, તમામના માટે એક જ ધ્યેય કે છેલ્લો જન્મ કરવો છે, ભગવાનને રાજી કરવા છે. હૃદયની, મનની, વાણીની, બુદ્ધિની, ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ કરીને પવિત્ર બનાવવા છે. હૃદયને અક્ષરધામ તુલ્ય બનાવવું છે. એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા સહજાનંદ સ્વામીની સાંવરી મૂર્તને બિરાજિત કરવી છે. આવી પ્રકારના નિશાન સાથે, જાણપણા સાથે, વિચાર સાથે, તમન્ના અને ઝંખના સાથે જે વ્યક્તિ સાધના કરે છે, ભક્તિ કરે છે, સેવા કરે છે, તો સમજવું કે એનું આધ્યાત્મિક હૃદય છે ધબકતું રહેવાનું, અને એના હૃદયની નળીઓની અંદર ક્યારેય પણ બ્લોકેજ નહીં આવે, વિઘ્ન નહીં આવે, હાર્ટ એટેક નહીં આવે. કોઈ કહે નહીં કોરનું રે તે શું બંધાયે વેર. કેટલાક તો એવા પણ હોય છે કે આવા જે દુષ્ટ છે, અધર્મના માર્ગે ચાલે છે, બાહ્ય રીતે ધર્મ જેવું દેખાય છે, એના પક્ષમાં જેને બેઠા છે તો એનું તો કલ્યાણ નહીં થાય, પણ એમાં જે જોડાયા છે એનું પણ અકલ્યાણ થવાનું. નિષ્કુળાનંદ કહે નિષ્કુળાનંદ નોરનું રે મું પર રાખજો મેર. અને આવું બધું કહેવામાં આવે, એમાં કેટલાયને ગમે કે ન ગમે, કારણ કે વિષય ખંડનની વાતો આવે, સ્વભાવ ખંડનની વાતો આવે, અધર્મનું આચરણ કરતા હોય અને ઉઘાડા પાડવાની વાત આવે, તે વખતે કોઈને આ ગમતું નથી, એની સાથે શત્રુતા થઈ જાય છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે, હે મહારાજ મારા ઉપર કૃપા કરજો. આ નહોતું કહેવું તો પણ કહેવાઈ જાય છે, અને કહ્યા વગર છૂટકો પણ નથી. અને જ્યાં સુધી કહેવામાં નહીં આવે ત્યાં સુધી લોકોની આંખો ઉઘડશે પણ નહીં, કારણ કે દુનિયાના લાખો માણસો પોતાની આંખ ઉપર પટ્ટા બાંધીને જ ફરતા આવ્યા છે, અને એમ જ માનતા આવ્યા છે ભગવા એટલા ભગવાન અને ભગવા એટલા સાધુ. પણ યોગી બાપા કહેતા કે સાધુની ભેખ કહેવાય. સાધુતા હોય તો સાધુ, ને તો બાધુ તો ખરા જ. ગમે તે સાથે ઝઘડતા હોય, ક્રોધને આધીન હોય, સ્વભાવને આધીન હોય, ઈર્ષાને આધીન હોય, સ્વાદને આધીન હોય, અને દુનિયાને ઉલ્લુ બનાવવા માટે અને છેતરવા માટે જ પોતે કપટ કરીને, દંભ કરીને ફરતા હોય, એ હરિભક્ત પણ નથી અને સાધુ પણ નથી. એટલા માટે આપણને જાણપણું આપે છે. આપણે હંમેશના માટે આપણા આધ્યાત્મિક હૃદયને તંદુરસ્ત રાખીએ, ધબકતું રાખીએ. માત્ર હૃદય નહીં, માત્ર હૃદય જ નહીં, પરંતુ આપણા આધ્યાત્મિક નેત્રો, આધ્યાત્મિક ગાત્ર, આધ્યાત્મિક જબાન, આધ્યાત્મિક મન અને આધ્યાત્મિક બુદ્ધિ, એ કોઈ જગ્યાએ આપણને એટેક ન આવે અને કોઈ જગ્યાએ નળી બ્લોક ન થાય, અને હંમેશા એ તમામ ક્રિયા કરતા રહે, આધ્યાત્મિક ક્રિયા કરતા રહે, બુદ્ધિથી નિશ્ચયની દ્રઢતા થતી રહે, આંખો દ્વારા ભગવાન અને સંતના દર્શન થતા રહે, ભગવાન અને ભક્તોના
જીવનની અંદર આધ્યાત્મિકતા છે, સદગુણો છે, એના દર્શન થતા રહે, કાનો દ્વારા ભગવાનની કથા વાર્તા ભજન કીર્તન સંભળાતા રહે અને જબાન દ્વારા મહિમાની વાતો થતી રહે. ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે અને વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એકમાત્ર આપણા આત્યંતિક કલ્યાણના કરવાવાળા મહાન પરમ પવિત્ર સંત છે. એવી પ્રકારના વિચાર સાથે આપણી સાધના બની રહે અને આપણું હૃદય ક્યારેય પણ ધબકતું બંધ ન થાય, આપણા આધ્યાત્મિક હૃદયને ક્યારેય પણ એટેક ન આવે, આપણા આધ્યાત્મિક હૃદયની નળી ક્યારેય પણ બ્લોક ન થાય અને એટેક ન આવે, એવી પ્રકારની કૃપા દ્રષ્ટિ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આપણા ઉપર કરે એવી એમના શ્રીચરણની અંદર પ્રાર્થના. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.